વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે ન્યુક્લિયસમાં જેડબલી નીટ શીખીએ છીએ. બરાબર, આપણે ત્રીજો લેક્ચર છે જેમાં. તો ગયા લેક્ચરમાં આપણે જે શીખી ગયા છીએ, બરાબર, આઇસોબાર, આઇસોટોપ્સ, આઇસોમર, પછી ત્યારબાદ પરમાણુ દળ માપવા માટેનું એક સમીકરણ, તેનો એક્ઝામ્પલ શીખી ગયા છીએ. આજે આપણે શીખવાના છીએ ખૂબ અગત્યના ટોપિક છે ન્યુક્લિયર બળ, પણ ગયા લેક્ચરમાં શીખી ગયા છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા કઈ રીતે માપવામાં આવે, બરાબર છે ને, કેવા પ્રકારની ન્યુક્લિયસની ત્રિજ્યા હોય. બહુ સિમ્પલ ટોપિક છે, આપણે શરૂ કરી દઈએ છીએ ફટાફટ. તો આપણને ખ્યાલ છે કે આ જે છે પરમાણુ છે, રેડી, અહીંયા આપણે નામ આપી દઈએ છીએ, આ છે શું છે મિત્રો, પરમાણુ. તેની અંદર શું હોય છે, ન્યુક્લિયસ. તો અહીંયા આપણે નામ આપી દઈએ, આ છે ન્યુક્લિયસ. પરમાણુની સાઈઝ કેટલી હોય, 10⁻14 થી 10⁻15. ન્યુક્લિયસની સાઈઝ કેટલી હોય, 10⁻10. રેડી. હવે અહીં આપણે જોઈએ પરમાણુ જે છે એની સાઈઝ જે છે એ 10⁻10 મીટરની હોય અને આ જે છે 10⁻14 થી 10⁻15 સુધી હોય. રેડી, ન્યુક્લિયસની સાઈઝ. તો આ જે ન્યુક્લિયસ જે છે એ કેવું છે, અંદર સમગ્રપણે દળ છે, બરાબર. આખું જે ન્યુક્લિયસ છે માસથી ભરેલું છે, તો કે નહીં. ન્યુક્લિયસ જે છે એ કેવું હોય છે, તો કે કેન્દ્રના ભાગમાં જે છે એ એની ઘનતા એટલે માસનો જથ્થો ખૂબ વધારે હોય. જેમ સપાટી પર જતા જઈએ તેમ એનું દળ જે છે એ ઘટતા ક્રમનું તમને મળે, બરાબર છે. એટલે અહીં આપણે સમજીએ ત્રિજ્યા અને ઘનતા એટલે માસનો જથ્થો. તો લેતા જઈએ તો જેમ જેમ કેન્દ્રના ભાગમાં હોય તેમ તેનો જથ્થો વધારે હોય, જેમ સપાટી પર જઈએ તેમ તેની ત્રિજ્યા ઘટતી જાય. એટલે કે સપાટી પર એક સરખી ત્રિજ્યા હોતી નથી. બહુ સિમ્પલ ટોપિક છે કે અહીંયાથી આપણે ગ્રાફ દોરીએ તો કે કેન્દ્રના ભાગ સુધી ઘનતા એક સરખી હોય, બરાબર છે, પણ જેમ સપાટી તરફ જતા જઈએ તેમ ઘનતા છે એ ઘટતા ક્રમની તમને જોવા મળે. તો આ જે છે એ ત્રિજ્યા અને ઘનતાનો ગ્રાફ છે. એટલે કે સમજો ને, આ ન્યુક્લિયસ છે કોના જેવું હોય, તો કે આપણે જે ભાખરી ખાઈએ છીએ ભાખરી જેવું છે એમ, બરાબર છે. આ સમજો કે ભાખરી છે અને આ એની કોર છે. તો કેન્દ્રના ભાગમાં ઘનતા જે છે એક સરખી હોય, જેમ સપાટી પર જઈએ એમાં ઘનતા છે ખવાતી જાય, એટલે કે ઘટતા ક્રમની અહીંયાથી તમને ઘનતા ઘટી જશે. એવી તમે સેમ એની સાથે સમજવા માટે સરખાવી શકો છો, બરાબર. તો અહીં આપણે આગળ લખીએ કે ન્યુક્લિયસના કેન્દ્રના ભાગમાં ઘનતા કેવી હોય છે, એક સમાન, બરાબર. અહીં આપણે લખી દઈએ છીએ અને એનું સમીકરણ મેળવી દઈએ. ન્યુક્લિયસના કેન્દ્રના ભાગમાં ઘનતા કેવી હોય, ઘનતા એક સમાન હોય. સપાટી તરફ જતા જે ઘટતા મૂલ્યની મળે, એટલે કે ઘટતા મૂલ્યની મળે, ઘટતી જશે. એટલે બહુ સિમ્પલ ટોપિક છે, ઘનતા કઈ રીતે મેળવવામાં આવે છે એનું સમીકરણ લખવાનું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આજના લેક્ચરનું એક પીડીએફ ફાઇલ મૂકી છે, જેમાંથી તમે ડાઉનલોડ કરીને લખવું હોય તો આ સેમ મુદ્દા લખી શકો છો. અત્યારે તમે માત્ર ને માત્ર અહીં આ આકૃતિ દોરીને જે સમજાવવામાં આવે છે એના પર ફોકસ રાખશો તમે. હવે ઘનતા મેળવવા માટે અહીં આપણે જોઈએ તો એનું સમીકરણ છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. રેડી. હવે સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે લખી દઈએ છે. કદ જે છે એ એક ન્યુક્લિયસ છે ને આપણે ગોળા તરીકે લઈએ છીએ, એટલે કદ આપણે લખીએ છીએ 4/3 પાઈ r ક્યુબ. અહીંયાથી આપણે કરતા બનાવીએ, આ ઉપર જતું રહેશે, બરાબર છે. તો શું થશે, 4/3 પાઈ r, અથવા તો r ને આપણે કરતા બનાવીએ, r ને, તો r ક્યુબ ઉપર જશે, ઘનતા નીચે જશે, એમના છેદમાં ρ 4/3 પાઈ, બરાબર છે. આમાં આ જે આખું પદ જે છે એ અચળ છે. અહીં આપણે ઘન કાઢી નાખીએ તો શું થશે, 1/ρ 4, 3 ઉપર જતા રહેશે. એની અહીંયાથી 3 ઘાત કાઢો એટલે 1/3 અને m ની 1/3. મિત્રો m એટલે દળ થાય. તો r is equal to, આને કોઈ અચળાંક લઈ લઉં છું, r0. આ જે છે ન્યુક્લિયસ
ન્યુક્લિયોનનું દળ પણ કહી શકો છો, પ્રોટોન અને અથવા તો ન્યુક્લિયસનું સમગ્ર દળ. m જે છે ને ન્યુક્લિયસનું સમગ્ર દળ લઈ શકો છો. આ આપણું સમીકરણ મળી ગયું, જેમાં ρ ઘનતા 4 π ને 3 અચળ હોવાથી આપણે એને અચળાંક લીધો છે. અચળાંક એટલે r0, બરાબર છે, જેને આપણે કિંમત લખવું હોય તો લખી શકીએ છીએ 1.1 ફર્મી અથવા એ કિંમત કેટલી છે 1.2 ફર્મી. આ કિંમત છે એ કઈ રીતે મેળવવામાં આવે? આપણે જે કિંમત ડાયરેક્ટ લખી છે કઈ રીતે મેળવવામાં આવે? તો થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ જોઈ ગયા, રુથરફોર્ડનો આલ્ફા કણ ઉપરનો પ્રયોગ જોઈ ગયા આપણે પરમાણુ ચેપ્ટરની અંદર. એમાં તમને ખ્યાલ છે કે ગાઇગર માસ્ટરનો જે પ્રયોગ હતો, આ જે છે સોનાનું વરખ છે, એનો ન્યુક્લિયસ છે, બરાબર છે, સોનાનું વરખ. હવે તમને ખબર છે કે અહીંથી આલ્ફા કણનો મારો ચલાવતા રે, તો આલ્ફા કણ જેટલા અંતરેથી પાછો ફરે એ અંતરને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેતા આપણે, ડી સ્મોલ, બરાબર છે. તો અહીં આલ્ફા કણનો કોઈ ન્યુક્લિયસ સાથેનો મારા દરમિયાન જ્યાં અંતર મળે છે એ અંતરને સરેરાશ ત્રિજ્યા તરીકે r0 લેવામાં આવે, સરેરાશ ત્રિજ્યા, બરાબર. અથવા અહીંયાથી જો કોઈ ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે આપેલા ન્યુક્લિયસ સાથે, બરાબર, અને જે ડિસ્ટન્સ છે એના વચ્ચે બળ લાગતું હોય મેક્સિમમ, એ દરમિયાનનું જે અંતર હોય છે એ અંતરને 1.1 ફર્મી લેવામાં આવે. તો જ્યારે પણ આપણે દાખલો પૂછે છે, બરાબર, નીટમાં અથવા તો કોઈ પણ જેડબલઈ ના મુદ્દામાં ગુજરાત બોર્ડમાં, તો 1.1 ફર્મી અથવા તો 1.2 ફર્મી r0 ની જગ્યાએ કિંમત મૂકીને દાખલો ગણવાનો રહેશે, બરાબર. આ અંતર છે ચોક્કસ અને અચળાંક છે, ફિક્સ વેલ્યુ છે, જે આલ્ફા અથવા તો ઇલેક્ટ્રોનના કોઈ ન્યુક્લિયસ સાથેના મારા દરમિયાન જે અંતર હોય છે સરેરાશ અંતર અને સરેરાશ ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે. એટલે અચળાંક જે છે આપણું થઈ ગયું છે. અહીંયા નીટ અને જેડબલઈ માં આપણે એમસીક્યુ સોલ્વ કરતા હોઈએ છે તો તમને આ ટાઈપનો એમસીક્યુ તમને મળી રહેશે, જેમાં મોટા ભાગે બે કિંમત લેવાની હોય છે, r0 ઉડી જાય છે. એ શું બતાવે છે? ન્યુક્લિયસ નું દળ બતાવે છે મિત્રો. એ શું બતાવે છે? ન્યુક્લિયસ નું દળ. r એ ન્યુક્લિયસ ની ત્રિજ્યા બતાવે છે. અહીં આપણે લઈએ છીએ આ r0 છે એ સરેરાશ અંતર છે, બરાબર છે, ન્યુક્લિયસ નું સરેરાશ અંતર, અથવા તો આપણે r લઈએ છીએ એટલે ત્રિજ્યા થઈ ગઈ. તો ચાલો આપણે અહીં દર્શાવીએ છીએ કે એ જે છે એ પરમાણુ દળાંક છે, પરમાણુ દળાંક. r0 શું બતાવે છે? સરેરાશ ત્રિજ્યા બતાવે છે, રાઈટ. અને જેની કિંમત 1.1 ફર્મી, ફર્મી એટલે 10⁻15 ઘાત અથવા 10⁻1.2 ફર્મી, આટલું અંતર આપણે લઈએ છીએ, રાઈટ. આ સમીકરણ ખાસ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે r મળી જાય એના પરથી તમે કદ પણ શોધી શકો છો. જો તમને ન્યુક્લિયસ નું કદ પૂછે તો v = 4 πr3. અહીંયા r ની કિંમત આ જે છે મૂકી દેશો એટલે કદ મળી જશે તમને, બરાબર છે. ત્યારબાદ આ કદના સમીકરણ ઉપરથી તમે ઘનતા પણ મેળવી શકો છો. અહીંયા તમને આ જે કદ છે એની કિંમત તમે અહીં મૂકી દેશો, દળ તમને આપેલું છે, તો તમને ન્યુક્લિયસ ની શું મળી જશે? ઘનતા મળી જશે, રાઈટ. હવે તમે અહીં જોશો કે કદ જે ઘનતા જે છે આમાંથી આપણે દળને કરતા બનાવ્યો તો ઘનતા ઇન્ટુ કદ પણ કહી શકો છો. તો આ જે પોઈન્ટ જે છે એ તમે ખાસ મુદ્દામાં મેં લખેલા છે, તમારે લખી લેવાના છે. ત્યારબાદ તમને એક અગત્યના મુદ્દાઓ પણ આપણે આપી દઈએ છીએ કે ન્યુક્લિયસ જે છે એની સાઈઝ કેટલી હોય છે, પરમાણુની સાઈઝ કેટલી હોય છે? પરમાણુની સાઈઝ હોય છે 10⁻10 ઘાત મીટર. જ્યારે ન્યુક્લિયસની સાઈઝ કેટલી હોય છે? ન્યુક્લિયસની સાઈઝ હોય છે 10⁻14 ઘાત મીટર, બરાબર છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુ કરતા કેટલા ગણી થશે મિત્રો? તો એની ત્રિજ્યા જે છે r જે છે કેટલા ગણી થશે? 10⁻4 ઘાત મીટરના ક્રમની થશે. તો કદ પૂછે તો આપણને ખબર છે કે કદ જે છે એ કોના પ્રોપોર્શનલ ટુ છે? r³ ના. તો અહીં તમે જો કિંમત મૂકશો તો 10⁻4 ઘાત એટલે કેટલા ગણી થશે? 12 ઘાત ગણી ત્રિજ્યા કદ થશે, રાઈટ. એટલે પરમાણુ કરતા ન્યુક્લિયસ નું કદ જે છે એ કેટલું થશે? 10⁻12 ઘાત ગણું, બરાબર છે. આ મુદ્દા જે છે તમને ગુજકેટમાં પણ ક્યાંક પૂછી શકે છે. ગણતરી સમજવા માટે મેં અહીં લખેલી છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા જે મેં પોઈન્ટ લખ્યો છે એ વ્યવસ્થિત તમે બુકમાં સમજી વિચારીને લખી લેશો, કશું જ નથી.
બરાબર છે. ન્યુક્લિયસના કેન્દ્રથી તમે જો જોતા જાઓ તો ન્યુક્લિયસના કેન્દ્રથી ઘનતા એક સરખી હોય છે, ત્યારબાદ આ ઘનતા છે એ ઘટતા ક્રમની હોય છે. જેમ સપાટી પર જાઓ એમ ઘનતા છે એ ઓછી થતી જાય છે. તો આ મુદ્દો છે એ વ્યવસ્થિત લખી લઈએ. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જોઈએ છીએ ન્યુક્લિયસનું સ્થાયીપણું. આપણે ખબર છે ને કે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, ન્યુક્લિયસ છે સ્થિર રહે છે. શું કામ ન્યુક્લિયસ સ્થિર રહે છે? તો એનો મુદ્દો આપણે અહીં દર્શાવીએ છીએ. ન્યુક્લિયસનું સ્થાયિત્વ જે નવી એનસીઈઆરટી બુકમાં પોઈન્ટ આપેલો નથી, એમસીક્યુ માં તમે સોલ્વ કરતા હો છો ત્યારે આવતું હોય છે. તો ચાલો આપણે દર્શાવીએ ન્યુક્લિયસનું સ્થાયિત્વ. ન્યુક્લિયસનું સ્થાયિત્વ. ન્યુક્લિયસ કઈ રીતે સ્થિર રહી શકે છે? બરાબર છે. બહુ સહેલો ટોપિક છે. આપણને ખ્યાલ છે કે જે હલકા ન્યુક્લિયસ હોય છે, હલકા, બરાબર છે. સ્થાયિત્વનો ગ્રાફ પણ આપણે દોરવાનો છે. સ્થાયિત્વ ન્યુક્લિયસનું સ્થિર કઈ રીતે હોય છે? તો અહીં દર્શાવું છું ન્યુટ્રોનની સંખ્યા, અહીં દર્શાવું છું પરમાણુ ક્રમાંક, અહીં લખી દઉં છું ન્યુટ્રોનની સંખ્યાનો ગ્રાફ છે કોના વિરુદ્ધ? તો કે પરમાણુ ક્રમાંક. પ્રોટોનની સંખ્યા પણ બોલી શકો છો. આ જે છે Z એ પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે, પ્રોટોનની સંખ્યા. બરાબર છે. તો અહીં આપણે પહેલો મુદ્દો લખી દઈએ કે હલકા તત્વના ન્યુક્લિયસમાં, બરાબર છે, પ્રોટોન એટલે કે Z અને પરમાણુ ક્રમાંક પણ બોલી શકો છો, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા જેને આપણે n કહીએ છીએ, જે કેવી હોય છે? સમાન હોય. ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ સમજવા માટે કે કાર્બન 6 બાર. આમાં જોશો મિત્રો પ્રોટોન કેટલા છે? 6. 12 ઉપરમાંથી નીચે જાય એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે છે. અગાઉ પણ મેં તમને જણાવ્યું છે 12 માંથી 6 જાય તો કેટલા ન્યુટ્રોન વધે? 6. તો આપણે જણાવ્યું એમ કે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા કેટલી થશે? 6. આ હલકા ન્યુક્લિયસની વાત છે. હવે જેમ 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 આપણે આગળ જતા જઈએ, ભારે ન્યુક્લિયસ તરફ આગળ જઈએ, તેમ શું થશે? તો અહીં આપણે લખી દઈએ છીએ ભારે તત્વના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે? વધારે હોય. શું કામ ન્યુટ્રોનની સંખ્યા વધારે રાખવામાં આવે એનું રીઝન આપણે જણાવીએ છીએ ચોક્કસ. ધોરણ 11 માં આપણે જોઈ ગયા કે એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ખૂબ જ પ્રબળ બળ છે. શું કામ એનું રીઝન પણ આપણે અહીંથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ધ્યાન આપજો. જેમ કે હું ઉદાહરણ આપી દઉં છું. ઉદાહરણ Pb 82208 એટલે કે લેડ 82 પ્રોટોન છે, 208 માંથી 82 જાય તો મિત્રો જે જવાબ વધે છે, બરાબર છે, તેમાં તમે જોશો તો ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી વધારે છે? 44 વધારે થાય. આમાં જોશો પ્રોટોન કેટલા છે? 82. ન્યુટ્રોન કેટલા થશે? તો કે 208 માંથી આપણે 82 કાઢી નાખીએ તો અહીંયા આપણે બે આમાંથી જશે એટલે અહીં વચ્ચે 6 અને અહીંયા વચ્ચે 126. 126 માંથી 82 કાઢીએ તો 44 જેટલા ન્યુટ્રોન જે છે એ વધારે મળે. બરાબર. તો શું કામ આમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે? શું કામ આમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે? આ જે ગ્રાફ છે તમે દોરવાનો પ્રયત્ન કરશો તો આ જે સીધી રેખા છે Z બરાબર n હલકા ન્યુક્લિયસ માટે બતાવે છે. જેમ જેમ ભારે ન્યુક્લિયસ તરફ જશો તેમ ગ્રાફ જે છે એ ન્યુટ્રોનની સંખ્યા બાજુ ઢળતો જશે. આ જે ગ્રાફ છે ન્યુટ્રોનની સંખ્યા બાજુ ઢળતો જશે. ન્યુટ્રોનની સંખ્યા વધારે રાખવાથી ન્યુક્લિયસ છે કેવું બને છે મિત્રો? સ્થિર બને છે. એટલે આ જે છે એને સ્થાયિત્વ રેખા કહે છે, જેની મદદથી ન્યુક્લિયસ છે આપણું સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે. તો શું કામ ન્યુક્લિયસ સ્થિર રહે છે? આ જે ગ્રાફ છે ને ન્યુક્લિડિક ચાર્ટ પણ કહેવાય છે, ન્યુક્લિડિક ચાર્ટ. તો અહીં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક બીજો મુદ્દો પણ તમને પૂછાય છે ઘણી વખત કે હલકા ન્યુક્લિયસમાં, હલકા તત્વના જે ન્યુક્લિયસ જે છે એમાં n/z છે એનો ગુણોત્તર એક જ રહે. જ્યારે ભારે તત્વો જો તમે જોશો તો ભારે તત્વોના ન્યુક્લિયસમાં
n/z નો ગુણોત્તર 1 કરતા કેવો મળશે? નાનો મળશે. બરાબર છે, કારણ કે ન્યૂટનની સંખ્યા જે છે, સોરી અહીં આપણે લઈએ છીએ z/n નો ગુણોત્તર, z/n. બરાબર છે, ન્યૂટનની સંખ્યા વધી જાય, આ ઘટી જાય, એટલે જવાબ 1 કરતા કેવો મળશે? નાનો મળશે. તો આ મુદ્દાઓ છે લખી લઈએ. ત્યારબાદ શું કામ આ ન્યૂટનની સંખ્યા વધારે રાખવામાં આવે છે એનું રીઝન પણ આપણે અહીં સમજાવી દઈએ છીએ. તો ચાલો અહીં સાઈડમાં તમને સમજાવતો જાઉં શું કામ ન્યૂટનની સંખ્યા છે એ વધારે રાખવામાં આવે છે. આ મુદ્દા છે સમજી વિચારીને લખી લેશો તમે બુકમાં, અથવા તો પીડીએફ પણ તમને આપેલી છે, પીડીએફ મળી પણ જશે સંપૂર્ણ ચેપ્ટરની આખી. તો ન્યુક્લિયસ સ્થાયિત્વ રહેવાનું રીઝન શું છે આપણે સમજાવીએ અહીં. ન્યુક્લિયસ નું સ્થાયિત્વ રહેવાનું કારણ. રેડી? તો અહીં એક મુદ્દો તમને લખી દઉં છું જેના પરથી ખ્યાલ પડશે. હલકા ન્યુક્લિયસ થી જો તમે ભારે ન્યુક્લિયસ તરફ જાઓ, ભારે ન્યુક્લિયસ તરફ જતા એક પ્રોટોન અને એક ન્યુટ્રોન વધે. બરાબર છે, એક પ્રોટોન વધે અને એક શું વધે? ન્યુટ્રોન. હવે આ આપણું ન્યુક્લિયસ છે જેમાં પ્રોટોન છે. બરાબર છે, મોટા ભાગનું દળ જે છે ક્યાં કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે? પ્રોટોન, 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 અને તેની અંદર શું છે? સાથે ન્યુટ્રોન પણ છે. બરાબર છે, ન્યુટ્રોન. તો આ આપણું ન્યુક્લિયસ થી. આ શું છે? ન્યુક્લિયસ. અહીં શું લખ્યું છે કે હલકા તત્વોથી ભારે તત્વો તરફ જઈએ તો એક ક્રમ વધે. બરાબર છે, તો અહીં જોશો કે સમજો કે કોઈ તત્વ જે છે એ Z અને A છે. તો જેમ તમે ભારે તરફ જશો, બરાબર છે, એમ તત્વમાં Z+1 વધશે, ન્યુટ્રોન પણ સાથે એક વધશે. બરાબર. તો અહીં આપણે ઉમેરતા જઈએ કે જો આપણે એક પ્રોટોન ઉમેરીએ તો તમને ખ્યાલ છે કે પ્રોટોન અંદર ઉમેરવાથી આ એક પ્રોટોન બધા જ 3 કન્ડિશન બને. કઈ કઈ જોઈએ? તો મુદ્દા અહીંયા તમને લખતો જાઉં છું કે શું કામ ન્યુક્લિયસ થી રહે છે એનું કારણ પહેલું છે, એક પ્રોટોન ન્યુક્લિયસના બધા પ્રોટોન સાથે ધન કયું બળ લગાડશે? અપાકર્ષી બળ વધારે. અપાકર્ષી બળ વધે. આ પહેલું એક કારણ છે. બીજું તમને ખ્યાલ છે કે પ્રોટોન ઉમેરાય છે એટલે બધા જ પ્રોટોન સાથે અપાકર્ષી બળ લગાડે. આ ઉપરાંત બીજું એક કારણ છે કે પ્રોટોન એ નજીકના ન્યુક્લિયોન સાથે, તમને ખ્યાલ છે કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે કયું બળ લાગે છે? ન્યુક્લિયર બળ. બરાબર છે, પ્રોટોન ની નજીકના ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયર બળ સાથે આકર્ષી બળ લગાડે. જે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ગયા લેક્ચરમાં જે થિયરી જો એની અંદર આવી ગયું છે કે આ પ્રોટોન છે એ સપાટીના જેટલા પ્રોટોન છે તેની સાથે જ માત્ર કયું બળ લગાડે છે? તો કે આકર્ષી બળ. અને આ પ્રોટોન છે એ બધા જ પ્રોટોન સાથે કયું બળ લગાડે છે? અપાકર્ષી બળ. બરાબર છે, આ કયું બળ છે? તો એને કહેવાય કુલમ્બ બળ કહેવાય. અને આ જેની વચ્ચે લાગે છે ને કયું બળ કહેવાય? ન્યુક્લિયર બળ કહેવાય. હવે સાથે કોણ ઉમેરાય છે? તો કે એક ન્યુટ્રોન ઉમેરાય છે. અહીં આપણે લખ્યું છે કે ન્યુટ્રોન, તો અહીં આપણે એક ન્યુટ્રોન પણ સાથે ઉમેરીએ. તો ન્યુટ્રોન ઉમેરીએ તો ન્યુટ્રોન છે પ્રોટોન અને ન્યુટ્રોન સાથે કયું બળ લગાડે છે? આપણે શીખી ગયા છીએ ફરીથી. પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે કયું બળ લાગે છે? તો કે આકર્ષી બળ લાગે. આકર્ષી ન્યુક્લિયર બળ લાગે. હવે તમારે જોવાનું છે કે આ બે જે છે ને આ છે, અહીંયા કયું બળ લાગે છે? તો કે આકર્ષી. અને કયું બળ? ન્યુક્લિયર બળ.
તો આ પ્રોટોન છે બધા જ પ્રોટોન સાથે જો બળ લગાડે તો એ અપાકર્ષી બળ ખૂબ વધી જાય, બરાબર છે, અને ન્યુક્લિયસ છે અસ્થિર બને. ફરીથી બોલું છું, આ પ્રોટોન બધા જ પ્રોટોન સાથે કુલંબીય અપાકર્ષી બળ લગાડે તો આ બળની સરખા, આ તો ખાલી નજીકના જ ન્યુક્લિયોન સાથે પ્રક્રિયા કરે, સપાટી ઉપરના જે પ્રોટોન ન્યુટ્રોન હોય એની સાથે જ પ્રક્રિયા કરે, અને આ પ્રોટોન છે બધા સાથે પ્રક્રિયા કરે, એટલે અપાકર્ષી બળ વધી જાય. આથી એક જોવા મળ્યું કે અપાકર્ષી બળને સમતોલે એવું આકર્ષી બળ ઉત્પન્ન કરવું પડે. આકર્ષી બળ છે વધારવું પડે, અને આકર્ષી બળ વધારવા માટે આમાં બહારથી ન્યુટ્રોનની સંખ્યા ઘણી બધી ઉમેરવી પડે, બરાબર છે. આમાંથી કઈ સંખ્યા ઉમેરવી પડે તો કે ન્યુટ્રોનની સંખ્યા જો ઉમેરવી પડે, ન્યુટ્રોનની સંખ્યા વધે તો આકર્ષી બળ વધે, ને આ આકર્ષી બળ અપાકર્ષી બળ જેટલું થાય એટલે ન્યુક્લિયસ છે કેવું બની જાય, સ્થિર બને. એટલા માટે ભારે તત્વ તરફ જઈએ તેમ ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય છે, આ એનું કારણ છે, બરાબર છે. આ બુકમાં પણ આપણે લખીને આપેલું છે, જે સમજવા માટે છે તમે ખાસ અને ખાસ લખી શકો છો. એમાં એક બીટા માઇનસ અને બીટા પ્લસ ક્ષય પણ દર્શાવેલું છે. તમને ખ્યાલ છે ન્યુટ્રોન તૂટે, બરાબર છે, અને પ્રોટોન બને, ન્યુટ્રોન તૂટે અને પ્રોટોન બને ત્યારે આપણે એને બીટા માઇનસ કહીએ છીએ, અને પ્રોટોન તૂટે અને ન્યુટ્રોન બને તેને આપણે બીટા પ્લસ ક્ષય કહીએ છીએ. આ બે ટોપિક મેં આમાં અંદર લખેલા છે, જે આપણી એનસીઈઆરટી બુકમાં તથા ગુજરાત બોર્ડમાં પણ આવી ગયું છે, એટલે આપણે બહુ એમાં ડિસ્કસ નહીં કરીએ, જે તમને માહિતી ખબર પડી જ જશે. તો આ મુદ્દાઓ જે છે એ લખીને આપેલા છે, તમારે ખાસ અને ખાસ સમજી વિચારીને જોઈ લેવાનું છે. ત્યારબાદ આપણે એક ટોપિક જોઈએ છે દળને સમતુલ્ય ઊર્જા, આઈન્સ્ટાઈનનું સમીકરણ E = mc². ત્યાં સુધી આટલા મુદ્દા છે એ જોઈ લેશો, એકવાર રિવિઝન કરી લેશો. તો ચાલો, આપણો ટોપિક છે દળ ઊર્જા, એટલે કે દળનું ઊર્જામાં રૂપાંતરણ. હવે જે ટોપિક છે ખૂબ અગત્યના છે તમારા માટે, આઈએમપી છે, નીટ જેડબલઈ બંને એક્ઝામમાં, બરાબર છે. તો વ્યવસ્થિત થોડું ધ્યાન આપશો. તો દળને ઊર્જામાં રૂપાંતરણ થાય, ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય છે, આવું આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરીમાં તમે ઘણી બધી વખત આ સમીકરણ સાંભળ્યું છે, જોયું પણ હશે. આપણે લખીએ છીએ આઈન્સ્ટાઈન ની સાપેક્ષ વાદની જે ક્વોન્ટમ થિયરી છે, થિયરી પ્રમાણે દળને સમતુલ્ય ઊર્જા, જેનું સમીકરણ છે E = ડેલ્ટા mc², બરાબર છે, જે આપણે ગુજરાત બોર્ડમાં પણ લઈ ગયા છે. ડેલ્ટા m છે એ રૂપાંતરણ દળ છે, c એ પ્રકાશનો વેગ છે, જે તમને ખ્યાલ છે તેનું એક મૂલ્ય છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ રૂપાંતરણ ઊર્જા, દળનું કેટલી ઊર્જામાં રૂપાંતરણ થાય આપણને ખબર છે, આપણે ગુજરાત બોર્ડમાં શીખી ગયા છે દળ ક્ષતિ. રેડી? કોઈ ન્યુક્લિયસ તૂટતું, આપણે આમાં પણ આવવાનું છે કે દળ ક્ષતિ કોને કહેવાય, એ પણ ટોપિક આપણે આમાં લેવાના છે. ફરીવાર સમજો કે આ કેપિટલ M દળ છે, એમાંથી Z પ્રોટોન છૂટા પડે છે, અને ટોટલ એમાં જે ન્યુટ્રોન હોય છે N ન્યુટ્રોન છૂટા પડે છે. તો આ બંનેનું જે દળ છે એ હંમેશા આના કરતા વધારે મળે છે, એટલે Z પ્રોટોનનું દળ વત્તા N ન્યુટ્રોનનું જે દળ છે એ હંમેશા આના કરતા વધારે મળે. તો એ વધારે દળ જે મળે છે, આ બંને વચ્ચેનો તફાવત છે ને દળ ક્ષતિ કહેવાય. આ જે દળ જે મળે એનું કેટલી ઊર્જામાં રૂપાંતરણ થાય એને આપણે દળને સમતુલ્ય ઊર્જા કહીએ છીએ, બરાબર. હવે આના એકમો જે છે, આપણે એકમો વિશે વાત કરીએ. એકમો આના કયા કયા એકમો છે? તો અહીં આપણે લઈએ છીએ કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન આપીએ, વિદ્યુત સ્થિતિમાન દરમિયાન ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કહે છે. 1 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન આપીએ, બરાબર છે ને, ઇલેક્ટ્રોન છે ની ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કહીએ છીએ. એના નાના મોટા એકમો જે છે ખાસ ધ્યાન રાખશો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે, ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું હોય તો ગુણાકાર કરવાનો 1.6 વડે,
અને જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો હોય તો એના વડે ભાગવાનું છે, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય 10 ની 3 ઘાત આમાંથી કાઢી નાખે એટલે 1.6 ગુણ્યા 10 ની -16 ઘાત જૂલ થાય. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય, મેગા એટલે આમાંથી કેટલી ઘાત કાઢવાની? 6 ઘાત. 6 ઘાત કાઢી નાખે એટલે કેટલી થશે? 1.6 ગુણ્યા 10 ની -13 ઘાત જૂલ. તો આ રીતે આપણે નાના મોટા એકમો જે છે એ આપણે જોઈએ છે. ત્યારબાદ એક ખાસ આપણો એકમ છે એને ખાસ ધ્યાનમાં રાખો. 1 યુનિટ બરાબર કેટલું દળ થાય આપણને ખબર છે? 1.66 ગુણ્યા 10 ની -27 ઘાત કેજી. આટલા દળ બરાબર કેટલી ઉર્જા થાય? અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો આટલું દળ બરાબર 1 યુનિટ બરાબર કેટલી ઉર્જા થાય એ આપણા નીટ જેડબલઈ નો ખૂબ અગત્યનો ટોપિક છે. તો અહીંયા આપણે દર્શાવે છે E = ડેલ્ટા m ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1.66 ગુણ્યા 10 ની -27 c² અહીં મૂકી દઈએ 3 ગુણ્યા 10 ની 8 ઘાતનો વર્ગ. આ ઉર્જા જે છે મિત્રો જૂલમાં મળશે. જો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાનું? 1.6. તો અહીંયા ધ્યાન આપશો 1.66 ગુણ્યા 10 ની -27 3 ગુણ્યા 10 ની 8 ઘાતનો વર્ગ ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19. તો આ ઉર્જા જે છે 1 યુનિટ બરાબર કેટલી ઉર્જા થશે? તો એ આપણે વારંવાર દાખલાઓમાં પણ શીખી ગયા છે. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં બોલાય અને આ ઉર્જા છે એ જૂલમાં બોલીએ છીએ. રાઈટ? એટલે આ જે ઉર્જા જે છે એ આપણા માટે અગત્યનો ભાગ છે. 1 ગ્રામ બરાબર કેટલી ઉર્જા થાય? તો અહીંયા તમારે દર્શાવવાનું રહેશે 1 યુનિટ બરાબર આટલું હોય તો 1 ગ્રામ બરાબર કેટલા યુનિટ થાય? એને ફેરવી અને કિંમત મૂકીને જવાબ તમે મેળવી શકો છો. આવા દાખલાઓ તમને સિમ્પલ સાદા પૂછી શકે છે. ઘણા વિદ્યાર્થીઓને એમાં ખ્યાલ ન પડે તો વ્યવસ્થિત તમે આ ટોપિક લખીને સમજી લેશો. આજે આપણે આટલું જ રાખીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે દળ ક્ષતિ આ ટોપિક વિશે શીખવાના છે. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.